દાદા સંત શેલારસિંહ આગળ ઢેલડી નગર તૈયારી કરવાને માટે ગયા છે અને કોઈને રજા દેવાની નથી. ગદગંગા સહિત ઢેલડી નગર સર્વ આપ પધારો એવો સંત શેલારસિંહનો આગ્રહ છે. એટલે દાદા ઉગમસિંહે ગદગંગામાં જાહેર કર્યું કે ભાઈઓ બહુ અગવડ હોય તો રજા લ્યો, નકર સંત શેલારસિંહનો ભાવ છે તો આપણે ગદગંગા 2 દિવસ ન્યા જઈને આનંદ કરી કરે. બાપા તમારા જેવા પુરુષો આનો હથવારો અને આ આનંદ પછી વળી કામ તો આખી જિંદગી થવાના જ છે. કામકાજ ધંધા ઉદ્યમ વ્યવહાર એ તો આખી જિંદગી કરવાનું જ છે ભલામણા. પણ આવો મોકો, આ અવસર, આપના મુખના વચનામૃત તો એ ફરીને લાભ ક્યાં મળે? સંત દર્શન, સંત સેવા, સત્સંગ આ પણ કેમ જવા દેવી? બધાએ પ્રેમથી આ પાડી અને ગદગંગા સહિત દાદા ઉગમસિંહ ઢેલડી નગર શેલારસિંહના દ્વારે આવ્યા છે. જેસલ અને તોરલ પણ સાથે આવ્યા. ન્યા આવીને જેસલે દાદા ઉગમસિંહને પ્રશ્ન કર્યો કે દાદા અમે આ મંડપ કર્યો, વિધિ કરી, લાકડું ઊભું કર્યું, આ વિધિ વિધાનથી જે કાર્ય કર્યું એ તો બરાબર છે, પણ આ મંડપનું કોઈ આધ્યાત્મિક રહસ્ય હશે ખરું? કે લાખા ખરેખર આધ્યાત્મિક રહસ્ય છે. દરેક વિધિ વિધાનોની પછવાડે આધ્યાત્મિક રહસ્ય રહેલું છે. પણ જેમ સેમ સમજાવનારા કોઈ જો મહાપુરુષ સંત મળે તો એનો આર્ધ સમજાવે. અને આ તો લખોટા ગણીને હાસી મૂડી ગણતા શીખી જવાનું છે. લખોટા ગણીને હાસી મૂડીનો હિસાબ કરતા શીખી જવું છે. એમ વિધિ વિધાન દ્વારા આધ્યાત્મિક રહસ્યને ખરેખર સમજવાનું છે. પણ એ સમજાવનારા કોક કોક વિરલા છે. પણ તારા પ્રશ્નનો જવાબ તોરલબાઈ જ કરશે. તોરલબાઈ કે દાદા હું બોલું? આપ મારા હૃદયમાં વસો તો થાય કે મારી આજ્ઞા છે. જેસલના પ્રશ્નનો જવાબ તમે આપો. એ વખતે કે છે સંત મંડળની અંદર બધી ડિગ્રી હતી. ખીમડો કોટવાળ એટલે રકાબી પ્યાલા ઉડકે એવો નહીં, પણ એની પરીક્ષામાં પાસ થાય, એને ઉપદેશ અપાય, એની પાસે એવી પારખ દ્રષ્ટિ હતી. એની પાસે એવી પારખ દ્રષ્ટિ હતી. એની પરીક્ષામાં પાસ થાય, એને ઉપદેશ અપાય. ક્યાંય પ્રમાણ આપવું એ રૂપાદેનું કામ. જ્ઞાનની ગમે એવી આંટી ઘૂંટી હોય તો એ તોરલબાઈ કાઢે. એટલે દાદા ઉગમસિંહે તોરલબાઈને કીધું કે જેસલના પ્રશ્નનો જવાબ તમે જ કરો. કે તો દાદા મારા હૃદયમાં વસો. ને ખરેખર પરિઉત્તર તો સદગુરુ કરે. જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના નો લહે, આને તો કોઈ સમજે વિરલા સંત. પરિઉત્તર સદગુરુ જ કરે છે. સદગુરુ બોલે એ જ શાશ્વત જ્ઞાન છે. ત્યારે તોરલબાઈ કહે છે કે જેસલજી આપણે જે મંડપ કર્યો એ તો બરાબર છે, પણ આજે તમને જાણવાની ભાવના થઈ એટલે એવું સમજો કે આજ જ આપણે મંડપ કર્યો છે. જેસલ રસિયો મહામંડપ યાદ, આનંદ મારા પૂર મારે. આજ ગુરુ ગાદી પર એ મારા એ પધરાવું ઉમંગ મારે. પધરાવું ઉમંગ મારે.
જેસલ લાવ્યા રે સુરતા દોરી આજ ખીમડા રે ગુરુની શાનમાં રે ખીમડા રે ગુરુની શાનમાં રે એનો રચ્યો રે મહામંડપ યાદ એના ગુણ ગાવું વચન મારે એના ગુણ ગાવું વસન મારે જેસલ 52 રે આ અક્ષર નો થંભ એ રંગ્યો રે બહુ બહુ રંગમાં રે એ રંગ્યો રે બહુ બહુ રંગમાં જેસલ 52 રે અક્ષર નો રે થંભ એ રંગ્યો રે બહુ બહુ રંગમાં રે એના પર 4 વેદની સોગઠ એ પંચમ વેદ વશમાં રે એના પર 4 રે વેદની સોગઠ એ પંચમ વેદ વૈષ્ણમાં રે જેસલ રસિયો મહામંડપ યાદ આનંદ મારા ઓરમાં રે આજ ગુરુ ગાદી પર એ મારા એ પધરાવું ઉમંગમાં પધરાવું એ ઉમંગમાં રે એ જેસલ રહીશો મહામંડપ આજ આનંદ મારા ઉરમાં આજે ગુરુ ગાદી પર પધરાવું દાદા ઉગમસિંહને મંડપમાં આનંદથી ગુરુ ગાદી ઉપર મારા સદગુરુને પધરાવો એ જો મહામંડપની મોજ માણવી હોય મહાપદને પ્રાપ્ત કરવું હોય તો હૃદય સિંહાસન ઉપર ગુરુને પધરાવજો ગુરુને પધરાવજો ધ્યાનની મૂર્તિ ગુરુને નક્કી કરજો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ રસિયો મહામંડપ આજ આનંદ મારા ઓરમાં આજે ગુરુ ગાદી પર મહારાજ પધરાવો ઉમંગમાં જો મહાપદની મોજ લિજ્જત લેવી હોય તો હૃદય સિંહાસન ઉપર પેલા ગુરુને પધરાવજો હે ગુરુને પધરાવજો સાધન ભક્તિ સુવાડે જગાડે ગુરુ ગમ એક પેલા ધ્યાન ધરો ગુરુનું ઘટમાં બાકી મૂકી દ્યો બીજી સૌ ટેક એ વિવેક રાખો એવો રે તો મટી જાય તમારે અંધારી રાયતો ગુરુ સેવા હાસી રે બીજી સૌ ખોટી વાતો ઈ વડે જાય રાશી રે બસી ગયો ઈ તો માર ખાતો આજે ગુરુ ગાદી પર મહારાજ પધરાવો ઉમંગમાં
જેસલ લાવ્યા સુરતા દોરી આજ, ખીમડા ગુરુની શાનમાં મંડપની પરંપરા દોરી ઉપર ચાલે છે. જ્યાં મંડપ થયો હોય ત્યાંથી જે દોરી છોડી આવે એને મંડપ કરવો પડે. 2 દિયે 2 વર્ષે 5 વર્ષે જ્યારે પુગાણ થાય ત્યારે જેને દોરી છોડી હોય એને મંડપ કરવો પડે. વરહે 2 વર્ષે 5 વર્ષે પણ દોરી છોડી હોય તો મંડપ કરવો પડે. દોરી પર મંડપની પરંપરા હાલે છે. તો કે જેસલજી, તમે આ સુરતા રૂપી દોરી ખીમડા ગુરુના ચરણેથી છોડી આવ્યા છો, તો ગુરુ જે પદને પામ્યા, મહાપદના અધિકારી બન્યા, એ અધિકારી તમારે બનવું જોઈએ. તો દોરી છોડી પ્રમાણ છે. તો ગુરુ કર્યા પ્રમાણ છે. જે પદના અધિકારી ગુરુ બન્યા એ પદને તમારે પ્રાપ્ત કરવું જોઈએ. મંડપ કરવો એટલે મહાપદને પ્રાપ્ત કરવું. આ તો વિધાન છે, મહાપદને પ્રાપ્ત કરવું. લાવ્યા સુરતા દોરી આજ, ખીમડા ગુરુની શાનમાં, એનો રસ્યો મહામંડપ આજ, એના ગુણ ગાવશું વચનમાં. એ મહાપદના ગુણ વચનમાં, વાણી વિલાસમાં મારા સદગુરુ જે મારા હૃદયમાં વસીને બોલાવે એ અનુભવનો પ્રકાશ જેસલ હું પાડું છું. તો મંડપની અંદર સ્તંભ ઊભો કરવામાં આવે. એ 52 ફૂટનો અથવા 52 હાથનો, 52 ફૂટ કે 52 હાથનો ન હોય તો 52 આંકા કરે. ઈ શું? જેસલ 52 અક્ષરનો સ્તંભ રંગ્યો છે બહુ રંગમાં, એના ઉપર 4 વેદની સોગટ, પંચમ વેદ વૈશમાં. સ્તંભ 52 ફૂટનો કે 52 હાથનો જોઈએ. જગત આખું 52નો વિલાસ છે. આપણો દેહ 52નો વિલાસ છે. જેસલ 52 અક્ષરનો સ્તંભ રંગ્યો છે બહુ રંગમાં, અનેક વાણી વિલાસથી એને રંગવામાં આવ્યો છે. 52ના વિલાસમાં આખું જગત છે. બોલનહારો કરતા કુદરત 52થી બારો છે. એ થંભની ઉપર જે સોગઠું મૂકવામાં આવ્યું છે, એ સોગઠું એ 4 વેદનું પ્રતીક છે. 4 વેદનું પ્રતીક છે. એના ઉપર ચોકઠું મેલું એ 4 વેદનું પ્રતીક છે. 52 અક્ષરનો થંભ રંગ્યો બહુ રંગમાં, એ પર 4 વેદની સોગઠ, પંચમ વેદ વૈશમાં. વૈશે જે ખાલી જગ્યા છે એને પંચમ વેદ કહેલ છે. 4 વેદની ઉત્પત્તિ પંચમ વેદ સત્ય નામમાંથી થઈ છે. 4 વેદની ધારા નામમાંથી પ્રગટ થઈ છે. પંચમ વેદ વૈશમાં એ સોગઠું જે મૂક્યું છે એ 4 ખૂણે 7 વાસણની હેલ મૂકવામાં આવે છે. એ શેનું પ્રતીક છે કે એ જ્ઞાનની 7 ભૂમિકા છે. જ્ઞાનની 7 ભૂમિકા છે. જેસલ 7 રે ભૂમિકાની શાન, વાસણ 7 એક મારે. જેસલ 7 રે ભૂમિકાની શાન, વાસણ 7 એક મારે. બાંધા એને 4 રે લાકડીની માય, ભક્તિ રે અંગ 4 મારે. બાંધા એને 4 રે લાકડીની માય, એ ભક્તિ રે અંગ
શ્યાર મારે જેસલ રસિયો મહામંડપ આનંદ મારા ઓર મારે આજે ગુરુ રે ગાદી પર હે મહારાજ એ પધરાવો ઉમંગમાં પધરાવો ઉમંગમાં જેસલ નવરે ઇન્દ્રિયો ના દોર બાંધા રે નવ નાડા રે એ બાંધા રે નવ નાડા રે દસમી દોરી રે સુરતાને ધાર બાંધી રે વેદના મૂળમાં રે દસમી દોરી સુરતાને ધાર એ બાંધી રે વેદના મૂળમાં રે જેસલ રસિયો મહામંડપ આનંદ મારા ઓરમાં રે આજે ગુરુ ગાદી પર એ મહારાજ પધરાવું ઉમંગમાં પધરાવું ઉમંગમાં રે જેસલ સાત ભૂમિકાની શાન વાસણ સાત એકમાં બાંધા એને શ્યાર લાકડીની માય ભક્તિ અંગ શ્યારમાં સાત વાસણ એ જ્ઞાનની સાત ભૂમિકા છે એ સાત જ્ઞાનની ભૂમિકા ને સમજવાને માટે એ શ્યારે વાસણની હેલને શ્યાર લાકડીથી બાંધી છે એ ભક્તિના મુખ્ય શ્યાર અંગ છે જ્ઞાન વૈરાગ વિવેક ને વિચાર આ શ્યાર અંગને બરાબર પકડે તો સાત જ્ઞાનની ભૂમિકા યથાર્થ સમજાય અને સાતમી ભૂમિકા તુર્યા પદની અંદર કાયમને માટે સ્થિર થઈને રહીએ બાંધા એને શ્યાર લાકડીની માય ભક્તિ અંગ શ્યારમાં વિવેક વિચાર જ્ઞાન ને વૈરાગ આ ભક્તિના શ્યાર અંગ છે એ મંડપને ઊભો કરવાને માટે મુખ્ય નવ નાડા બાંધવામાં આવે છે પછી વધારે જે બાંધે એ નવ ઇન્દ્રિયના દોર બાંધ્યા છે નવ નાડા જ્યારે નવ ઇન્દ્રિયની વાસના બુજાય ત્યારે મંડપ થંભ ઊભો થાય ત્યારે મહાપદનું ધ્યાન થાય નવ ઇન્દ્રિયના દોર બાંધ્યા છે નવ નાડા નવ ઇન્દ્રિયોના દોરને બાંધવા એટલે નવ ઇન્દ્રિયોના પ્રવાહને નામમાં વાળવો છે એને માટે શું કરશો કે દસમી દોરી સુરતાધાર જે બાંધી છે વેદના મૂળમાં એમાં ઉત્તર દિશાની અંદર એક દોરી બાંધી હોય એ દોરીનો શેડો ગુરુ ગાદીની નીચે દબાયો હોય જો સુરતાનો શેડો
ગુરુપદમાં સ્થિર થાય ને તો નવ ઇન્દ્રિયની વાસના બુજાય ને તો મહાપદની ઓળખાણ થાય. એનું નામ થંભ ઊભો થયો. નવ ઇન્દ્રિયના દોર બાંધ્યા છે નવ નાડા, 10મી દોરી સુરતા ધાર, જે બાંધી છે વેદના મૂળમાં. વેદનું મૂળ સત્ય નામ છે. નામ એ વેદનું મૂળ છે. એ વેદના મૂળમાં જેની સુરતા ઠેરાણી. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે. જ્યાંથી ઉપજે છે આ મન ને વાણી. સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. હે 10મી દોરી સુરતા ધાર, જે બાંધી છે વેદના મૂળમાં. એને જીવની હૈર કહે છે કે ઉત્તર દિશામાંથી આવી હોય. ઉત્તર દિશા એટલે અનંત દિશા, જેનો છેડો નથી. જેનો છેડો નથી. ઉત્તર દિશા એટલે અનંત દિશા, અને અનંત દિશા એટલે આત્મદશા. આત્મદશા એમાંથી સુરતાનો દોર સ્ફુર્યો છે. આત્મદશામાંથી જ સુરતાનો દોર નીકળ્યો છે અને પાછો એની અંદર સમાવી દેવો છે. જે ઘેરથી જીવાયા છે જે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ લાયા. સંતો ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ શાયર में મિલના. સુરતા અનંત દિશામાંથી આવી છે. સુરતા રે અનંત દિશાથી રે આય, એ બાંધી રે વેદના મૂળ મારે. જેસલ સુરતા રે અનંત દિશાથી આય, બાંધી રે વેદના મૂળ મારે. અજાતિ સાધો રે દોરીની પર, એ બેઠા છે આનંદ મારે. એ બેઠા છે આનંદ મારે. અજાતિ સાધો એ દોરી પર, એ બેઠા છે આનંદ મારે. જેસલ થાપન રે કિયા રે થૂળ દેહ, તત્વ રે 84 ખાના રે. એ તત્વ રે 84 ખાના રે. એના જોને રંગ ઉપર દેખાય, પંચરંગી ધજા મારે. એ પંચરંગી રે ધજા મારે. જેસલ રસિયો મહામંડપ યાદ, આનંદ મારા ઓર મારે. આજ ગુરુ ગાદી પર એ મારા, એ પધરાવું ઉમંગમાં.
જેસલ સુરતા અનંત દિશાથી આય બાંધી છે વેદના મૂળમાં, અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં, એના ઉપર અજાતિ સાધુ બેહી શકે છે. તો ગમે ને બેહારે એની કંઈક જાત તો હોય ને, પણ અજાતિ સાધુ કેને કહેવાય? કે જેને આત્મ ધ્યાન પ્રાપ્ત થયું છે. આત્માની કોઈ જાતિ નથી ને ભાઈ, છે? અંબી બૂટી તંબી બૂટી સબી બૂટી કા વેલા, વિના સુલટી કોઈ ઝાડ બતાવો તો તમે ગુરુ નમે ચેલા. અજાતિ આત્મા છે, એ પદની જેને ભાન થયે મહાપુરુષ. અજાતિ સંત ડિગ્રી છે, સંત જાતિ નથી ભાઈ. સંત જાતિ નથી, સંત ડિગ્રી છે. વકીલ ડિગ્રી, ન્યાયાધીશ ડિગ્રી, ડોક્ટર ડિગ્રી, એમ સંત ડિગ્રી છે. અજાતિ છે. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં, જેણે પોતાની સુરતાનો શેડો સત્યના મૂળમાં દબાયો છે ને, એ આ ગાદી ઉપર આઠે પોર આનંદ કરે છે, લેર કરે છે. જેને શેડો સુરતાનો ગુરુ વચનમાં દબાવી દીધો છે, એવા મહાપુરુષો આઠે પોર જીવનમાં આનંદ કરે છે. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં. જેસલ આ મંડપની સ્થાપના ક્યાં કરી? આ તો આધ્યાત્મિક મંડપ છે. કોઈ ચોકમાં, કોઈ મેદાનમાં કે નહીં. સ્થાપન કિયા થૂળ દે તત્વ 84 ખાના. જે સ્થાપનની અંદર ખાના પૂરવામાં આવે છે, એ 84 ખાના હોય કે છે, એ આ 84 તત્વનો દેહ. પેલા આ દેહને 3 તત્વનો કીધો, 5 નો કીધો, 13 તત્વનો કીધો, 24 તત્વનો કીધો, 64 તત્વનો કીધો, 72 તત્વનો કીધો. છેલ્લે વ્યાકરણની ગણતરી કરતા કરતા છેલ્લે આને 84 તત્વનો કીધો. પણ 3-5 નો કીધો ન્યા નાનો નથી, અને 84 નો કીધો ન્યા મોટો નથી. આ તો બધી વ્યાકરણની ગણતરી છે. મુખ્ય 5 તત્વ એમાંથી આ દેહ બંધાણો છે. મુખ્ય 5 તત્વ એમાંથી આ દેહ બંધાણો છે. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. 5 તત્વના 5 રંગની ઉપર ધજાઓ મેળવામાં આવી છે. પૃથ્વીનો રંગ પીળો છે એટલે પીળા રંગની ધજા. તમે ગમે એ બીજક વાવો, છોડ ઉગે એટલે કોટો પીળો નીકળે. બતાવે છે કે પૃથ્વીનો રંગ પીળો છે. એના ઉપર જેવો પવન લાગે એ છોડ લીલો થઈ જાય. પવનનો રંગ લીલો છે. આકાશનો રંગ શ્યામ છે, અગ્નિનો રંગ લાલ છે. આ 5 તત્વના અને જળનો રંગ સફેદ છે. આ 5 તત્વના 5 રંગ છે. એના પ્રતીક રૂપે 5 રંગની ઉપર ધજા મેળવામાં આવી છે. સ્થાપન કિયા થૂળ દે તત્વ 84 ખાના. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. એના ઉપર એક નિજિયાનું શિખર બનાવ્યું હોય, મોટું કોડિયું મૂક્યું હોય, અને એમાં આવડો મોટો દીવડો બળતો હોય, જેને જ્યોત કે છે. એ જ્યોતને કોઈ અનુભવી મહાપુરુષો, જળહળ જ્યોતને, જેહર જ્યોતને કોઈ અનુભવી પુરુષો જ કે જોઈ શકે. હવે આવડો મોટો કાકડો બળતો હોય તો બધા ભાળે ને, બધા ભાળે. પણ કઈ જ્યોતની વાત છે જેસલ? જેસલ સૂક્ષ્મ વેદ પંચમ થી ને પર, જ્યોતિની દિયા શિખર મારે. જ્યોતિની દિયા શિખર
જેસલ સૂક્ષ્મ વેદ પંચમ થી ને પર જ્યોતિની જ્યા શિખર મારે જુએ ને કોઈ અનુભવી નિજ પદે ગુરુ ગમ મારે એ નિજ પદે ગુરુ ગમ મારે આવ્યા આવ્યા કામેલ રે સંત સુજાણ અદ્વૈત એક રૂપમાં રે જેને નહીં ભ્રમણા ભય કે સંશય એવું સ્નિસ કોઈ મનમાં રે એવું સ્નિસ કોઈ મનમાં રે આજે રે ગુરુ રે ગાદી પર મહારાજ દાદા ઉગમ સી મંડપ મારે એ દાદા ઉગમ સી મંડપ મારે એના ગુણ રે ગાય તોરલ બાય એ જ લાભની સમજ મારે એ જ લાભની સમજ મારે હે જેસલ એના ઉપર એ નિજિયાનું શિખર કહેવાય છે એ સૂક્ષ્મ વેદ પંચમ થી પર જ્યોતિ નિજિયા શિખરમાં અને જુએ કોઈ અનુભવી સંત નિજ પદે ગુરુ ગમમાં સૂક્ષ્મ વેદ પંચમ થી પર છે સ્થૂળ દેહનો અનોમય કોષ છે સૂક્ષ્મ દેહનો મનોમય કોષ છે કારણ દેહનો જ્ઞાનમય કોષ છે મહાકારણનો વિજ્ઞાનમય કોષ છે તુર્યાતીતનો આનંદમય કોષ છે પણ આત્માનો કોઈ કોષ નથી સૂક્ષ્મ વેદ પંચમથી પર જ્યોતિ નિજિયા શિખરમાં એ ચૈતન આત્મારૂપી જ્યોતિ દિવેલ વગરની બળી રહી છે દિવેલ વગરની બળી રહી છે સૂક્ષ્મ વેદ પંચમથી પર જ્યોતિ નિજિયા શિખરમાં અને જુએ કોઈ અનુભવી સંત અનુભવી મહાપુરુષો અનુભવ દ્રષ્ટિથી જોવે છે આ જ્યોતિ છે ને એ દાદા રામદેવજીનું અખંડ સ્વરૂપ છે જે જ્યોતિ અત્યારે ઘટોઘટની અંદર જળહળી રહી છે જળહળી રહી છે સૂક્ષ્મ વેદ પંચમથી પર જ્યોતિ નિજિયા શિખરમાં જોવે કોઈ અનુભવી સંત નિજ પદે ગુરુગમમાં ગુરુગમ દ્રષ્ટિથી નિજ ઘટની અંદર એનું દર્શન કરી અને જેસલ કૃતાર્થ થાય છે તો આવા મહાપદની વાતમાં સમજવાને માટે કોણ કોણ આવે છે કે આવ્યા કામેલ સંત સુજાણ અદ્વૈત એક રૂપમાં જેને નહીં ભ્રમણા ભય કે સંશય ઊંચ નીચ કોઈ મનમાં કમાઈવાળા જે મહાપુરુષો છે ને એ આ લાભ લેવાને માટે આવે છે કમાઈવાળા અંશો આ લાભ લેવાને માટે આવે છે આવ્યા કામિલ સંત સુજાણ અદ્વૈત એક રૂપમાં જેને દ્વૈતની દિવાલ પડી ગઈ છે
જેને નહીં ભ્રમણા ભય કે સંશય ઊંચ નીચ કોઈ મનમાં, જેના મનમાં કોઈ ઊંચ નીચપણાનો ભેદ નથી, આત્મદ્રષ્ટિ જેની થઈ છે એ આ મહાપદનો લાભ લે છે. તો આજે ગુરુ ગાદી પર મહારાજ દાદા ઉગમસિંહ મંડપમાં એના ગુણ ગાય તોરલબા એ જ લાભની સમજમાં. આ મંડપની અંદર મહાપદની ગાદીએ તો દાદા ઉગમસિંહ જેવા મહાપુરુષ શોભે. ધ્યાનની મૂર્તિ તો આવા સમર્થ ગુરુને કરાય. મહાપદની ગાદી ઉપર આવો ગુરુ શોભે, એના ધ્યાનથી આપણા તાળા હૃદયના ઉઘડી જાય. ગાદી ઉપર તો આવો ગુરુ શોભે. આજે ગુરુ ગાદી પર મહારાજ દાદા ઉગમસિંહ મંડપમાં એના ગુણ ગાય છે તોરલબા એ જ લાભની સમજમાં. મારી સમજણમાં તો જેસલજી આવું છે. ઓહો, ક્યાં વિધિ વિધાન ને ક્યાં એનું રહસ્ય રહેલું છે. જો આ સમજાવનાર કોઈ મહાપુરુષ મળે તો કામ થઈ જાય, નકર ઢીંગલી પોતીએ રમવામાં જિંદગી મારાવાલા પસાર થઈ જાય એમ છે. ઢીંગલી પોતિયા રમવામાં જિંદગી પસાર થઈ જાય એમ છે. આ તો જેને આ દ્રષ્ટિ થઈ છે, હે મહાપુરુષો, આ સમ્રાટ જ્ઞાનના દાતા સંતોને ધન્ય છે કે દરેક એક એક વાતની સોખવટ કરી અને પ્રષ્ટપણે સમજાવી અને આપણા જીવનનો ભોગ ભરી દે છે. આપણા જીવનનો ભોગ ભરી દે છે. એ રીતે તોરલબાએ મહામંડપની સમજણ જેસલને કરી. જેસલનો તો પ્રશ્ન હતો, પણ એ પ્રશ્નનો જવાબ બધાયને કાયમ આવ્યો નટાણે આપણે કાયમ આવ્યો. એ પ્રશ્નનો જવાબ આપણા માટે પણ અત્યારે કામયાબ નીવડે એમ છે. એ દ્રષ્ટિ કરીએ તો આપને પણ હાસો મંડપ શું, મહાપદની ભાન કેમ થાય, એનું લક્ષાર્થ આમાંથી આપણને મળે છે. અત્યારે તો આપણા માટે જ વાત છે ને. અત્યારે તો આપણા માટે છે. જેસલનું તો સમાધાન થઈ ગયું. એ તો પીર ઊંધો પીરય બની ગયો ભાઈ. હવે તો આપણા માટે વાત છે. આપણે ધ્યેય હાંસલ કરી લેવો છે. ત્યાંથી સંત મંડળ પણ આગળ જાય છે. ક્યાં જાય છે એ કાલ કહીશ. ક્યાં જવાનું એ કાલ કહીશ. તો જે સદગુરુના નામમાં મતવાલા બન્યા છે, એ નેક ટેકથી આ ધર્મની અંદર કાયમને માટે ટકી રહ્યા છે. મહામતવાલા જે